બોલો મેડમ, શું થયું? મેં તમારા ત્યાં 6 મહિના પહેલા ટ્રીટમેન્ટ લીધી હતી બરાબર. ફિઝિયોથેરાપીની બેક પેઇન માટે, હમ. પણ હવે પાછું મને સેમ પેઇન આવી ગયું છે. બરાબર. તો એના માટે ક્યારે ટ્રીટમેન્ટ લીધી હતી? 6 મંથ્સ બેક. અચ્છા, અને એનાથી દુખાવો કમ્પ્લીટ મટી ગયો હતો હા, તમને? ત્યારે Okay. ઓલમોસ્ટ. બરાબર. પછી ઘરે મેં તમને જે પ્રમાણે સમજાવી હતી એ પ્રમાણે એક્સરસાઇઝ શું કરવાનું, શું નહીં કરવાનું, ડેઈલી લાઈફમાં શું ધ્યાન રાખવાનું, એ તમે ફોલો કર્યું છે કે નહોતું કર્યું? એ થોડો ટાઈમ કર્યું, પછી તો રૂટીન જેમ ચાલતું હતું એમ સારું હતું, એટલે પછી નતા કરતા. એટલે સારું થઈ ગયું, પછી એક્સરસાઇઝ ને બધું બંધ પછી કરી બંધ દીધું? કરી દીધું. બરાબર. બસ આ તમે પણ આ વસ્તુ જાણી લો કે તમને ફિઝિયોથેરાપીથી મટી ગયું એ બરાબર છે, પણ ઘરે પણ એ એક્સરસાઇઝ ફોલો કરવી બહુ જરૂરી હોય છે. કેમ કે તમારા સ્નાયુને અને હાડકાને મજબૂત રાખવા માટે એક એક્સરસાઇઝ બહુ ઇમ્પોર્ટન્ટ રોલ ભજવતું હોય છે. તો ફિઝિયોથેરાપીથી તમને મટી ગયું હોય તો પણ રૂટીન લાઈફમાં તમારે એક્સરસાઇઝ જે ધ્યાન રાખવાનું છે એ વસ્તુ જે અર્ગોનોમિક ટ્રેનિંગ કહીએ છીએ એને ફોલો કરવું બહુ જ જરૂરી હોય છે. તો દુખાવા ફરીથી થવાની શક્યતા બહુ ઓછી થઈ જાય છે. થેન્ક યુ.